એ ગામની અંદર ક્રિશ્ચિયન મિશનરીના કેટલાક પાદરીઓ ઘૂસી ગયા. એ લોકોને ટાર્ગેટ આપવામાં આવ્યો કે બધા લોકોને અંગ્રેજી શીખવાડવાની લાલચે 12 મહિના ભણાવવાનું અને 12 મહિના ભણાવ્યા પછી એ લોકોને ધીમે ધીમે ક્રિશ્ચિયનમાં કન્વર્ટ કરવાનું. એક ગામમાં એક પાદરી ગયો, ગામમાં ટેલ મૂકી, અમે તમને અંગ્રેજી શીખવાડશું. એ ટાઈમે અંગ્રેજીનો એક નશો હતો, આજે પણ એટલો જ નશો છે. એક ગુજરાત સમાચાર લઈને માણસ બેઠો હોય અને એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લઈને બેઠો હોય, તમારી નજર કોના માટે ઊંચી અને ભાવ ઊંચા આવશે એ તો મને કહો. બરાબર, આ જ નશો એ ટાઈમે શરૂ થયો. અંગ્રેજો સાથે વાર્તાલાપ કરવો હોય તો આવડે શું? આપણે તો સાવ એકદમ ગુજરાતી પણ સરખી બોલી ન શકીએ. ગુજરાતી વાળો હિન્દી પ્રદેશમાં જાય તો પછી એ જે ફરફરાટી બોલાવે ગુજરાતી ને હિન્દી મિક્સ થી કે જેની કોઈ આપણે સીમા નહીં. એક બાજુ વિહાર કરીને પસાર થતો તો એક બેન પાણીપુરી ખાતા હતા ભૈયાજી વાળા પાસે. ત્યારે ભૈયાને ફરિયાદ કરતા કે ભાઈ કાળા વાળી પૂરી મત દેના, પૂરી પાણી आता है, लुगड़ा पकड़ जाता है. આવી સ્થિતિ જ્યારે હોય ત્યાં બધાને મનમાં હોય કે અંગ્રેજી શીખી લઈએ. પાદરી આવ્યો, વાત મૂકી, ગામ વાળા તૈયાર થઈ ગયા, છોકરાઓને બધાને ભેગા મૂક્યા અને સરસ મજાનો ક્લાસ ચાલુ થયો. એમાં એક જૈન ચુસ્ત શ્રાવિકા 80 વર્ષના પણ 8 અને 18 વર્ષની દીકરીને પણ સમાવે એવી સ્ફૂર્તિ એ માજીના પણ 2-3 પોતરાઓ હતા. એમાં એને મૂક્યું. પહેલા તો ઘરમાં વિરોધ કર્યો કે અંગ્રેજી શીખવાની જરૂર નથી આપણે, પણ કે ના એના દીકરા દીકરી હોય એને કે અંગ્રેજી શીખવાડવું પડે, આપણે જમાના સાથે ચાલવું પડે, જમાના સાથે આપણે ખભે ખભા મિલાવવા પડે. માજી કે નથી શીખવું ઇંગ્લિશ, આ લોકો ઇંગ્લિશના નામે કંઈ બીજું કરવા આવ્યા છે, પણ કોઈ સાંભળી નહીં. જેમ તમારા ઘરમાં તમારા દાદા દાદીનું નથી ચાલતું કે આ પરંપરા આજની નથી, વર્ષોથી ચાલી આવી છે. આખરે ન માન્યું તો દાદીએ બીજો જઈને કહે કે હું ઇંગ્લિશ ભણીશ. અમારા હમણાં એક 5 છે 93 વર્ષના, એ હમણાં અંગ્રેજી શીખી રહ્યા છે ગોરેગાંવમાં. રોજ 1-2 શબ્દ શીખે અને એવા ઉલટા બોલે કે આપણે પેટ પકડીને હસીશું. પણ ઇંગ્લિશ શીખવું છે, તમારે ઇંગ્લિશમાં વાત કરીશ. એ માજીએ પણ કીધું હવે ઇંગ્લિશ શીખવા પાછળ તમારે આ ઉંમરમાં શું શીખવું છે ખબર તો પડે. ઓલો નારાધામ શું શીખવાડે છે મારા બાળકોને, એટલે હું ઇંગ્લિશ શીખીશ. હવે 12 મહિનાના ક્લાસ ચાલુ થયા, રોજ ઇંગ્લિશ ભણાવે. એક દિવસ એવું બન્યું 12 મહિના પછી હોલી બોટલ લઈ આવ્યો. હોલી બોટલ લોકો હોય એ બધાને આમ ઓલો ચમચીમાં પ્રસાદની જેમ બધાને આપ્યો અને આપીને પછી બધાએ આમ પી લીધું. પી લીધા પછી બોલ્યો તમે બધા હવે ક્રિશ્ચિયનમાં કન્વર્ટ થઈ ગયા છો, હવે તમે બધા ક્રિશ્ચિયન બની ગયા છો, હવે તમે ઈસુ ખ્રિસ્તના બાળકો અને બચ્ચાઓ બની ગયા છો, એટલે તમે હોલી બોટલ પીધું. હોલી બોટલ પીને પછી આવું બોલે. ઓલા માજી તો તારું એ શું બોલે છે, અમે કે ક્રિશ્ચિયન નથી બન્યા. 12 મહિનાથી મારા વ્યાખ્યાનમાં જતી હતી કઈ લાડુની પ્રભાવના, કોઈ પેડાની પ્રભાવના, કોઈ સાકરની પ્રભાવના, કોઈ ગોળની પ્રભાવના. ઈ તને મેં ખવડાવી કે તું શું મને ક્રિશ્ચિયન બનાવીશ, મેં તને જૈન બનાવી નાખ્યો છે. માજીને અંદર ગૌરવ હતો જૈન હોવાનું. જૈનમાં કન્વર્ટ ન થવું, જૈનમાં કોઈને કન્વર્ટ કરે ન થવા દેવું. જૈન હોવાનું ગૌરવ જેને હોય ને એના દુનિયાની કોઈની બાપની તાકાત નથી કે એને કોઈ કન્વર્ટ કરી શકે. અત્યારે ચારે બાજુ સૌથી વધારે મોરચે આપણે લડવાનું છે. આ ફાટ્યું છે એને સીવાના હવે આપણી પાસે કોઈ ન તો 100 જણા દોરા છે. ઘણી વાર એમ લાગે કે શાસનમાં કોઈ વ્યક્તિ આવશે તો શાસનનું કંઈક ભલું થશે, કોઈ હસ્તી આવશે તો કંઈ શાસનનું ભલું થશે, કે પછી જૈન શાસનની પરસ્તી આપણા મનમાં જાગશે ત્યારે શાસન કોઈ સારી દિશામાં આવશે. શું છે મને ખબર નથી, વ્યક્તિ કે પછી આપણે શાસન પરિસ્થિતિ કે કોઈ મોટી હસ્તી, આ કોઈ કેવો જન્મ લે અને કંઈ કામ થાય આવા આશામાં આપણે બધા બેઠા છીએ. છેલ્લા કેટલા વર્ષથી હું જોઉં છું કંઈ પણ ચમકલા થાય, 2-4 દિવસ બહુ ઉપર નીચે થાય, આપણે આપણા શાસનના મુદ્દાને ચર્ચાનો વિષય બનાવ્યો છે. આપણે આપણા શાસનના મુદ્દાઓને ઉકેલ લાવવા માટે કોઈ દિવસ આગળ વધવાનો એક ડગલું પણ પ્રયાસ કર્યો નથી. માત્ર ને માત્ર લુખી ચર્ચા, માત્ર ને માત્ર એક ખાલી મોટા આશ્વાસનો, એક ભેગા થવાનું, હલ્લો બચાવવાનો, હોહા કરવાની અને પાછું વિખરાઈ જવાનું. કેમ કે આ પ્રજાને જમણવારમાં રસ છે, આ પ્રજાને પ્રભાવનામાં રસ છે. આ માણસ અને ઘણીવાર દુઃખ થાય. 3-4 વાત તમને કરવી છે. નંબર 1, શાસનની સંવેદના જોઈએ. પ્રભાવના ઓછી મળે, પાછળ મળે, ન મળે, અમને વેદના થતી હોય છે.
જમણવારમાં ગુલાબજાંબુ પતી ગયા, ખાવાનું પતી ગયું, અમને વેદના થાય છે. આંબી શાળામાં પહોંચ્યા અને બધા તાળના તપેલા સાફ થઈ ગયા, અમને વેદના થાય છે. સંખ્યેશ્વરમાં ટોકન આપી તમે જતા જતા છેલ્લે પૂજારીએ ડિક્લેર કરી નાખ્યું હવે પણ પૂજા નહીં થાય, તો અમને વેદના થાય છે. દેરાસરમાં પૂજાનો ચડાવો તમે લીધો અને કોકે પૂજા ભૂલથી કરી નાખી, અમે એમના વેદના થાય છે. ક્યાંય બારી આગળ જગ્યા તમે ગોઠવી રાખી હતી, કોકે તમારું કટાશ તો બાજુમાં મૂકી બારીની જગ્યા કબજે કરી લીધી, એમાં અમને વેદના થાય છે. બરાબર, પણ શાસનમાં કોઈ મૂર્તિ તોડી જાય, કોઈ અમારા લોકોને ધર્મમાં પરિવર્તન કરી જાય, કોઈ અમારા લોકોને ડાયવર્ટ કરી જાય, કોઈ અમને કન્વર્ટ કરી જાય, કોઈ અમારા સાધુ સાધુને ઉડાવી જાય, કઈ કેટલું થાય, પણ એક ટકો પણ વેદના થતી નથી. અહીંયા બેઠેલાને ખાલી એટલું કહું છું, જે દિવસે મૂર્તિ તોડી એ દિવસે તમે ઘીનો પણ ત્યાગ કર્યો હતો, એ દિવસે તમે આંબિલ કર્યું હતું, એ દિવસે તમે ભગવાન પાસે ચોથાના સુર રહ્યા હતા કે પ્રભુ હવે મારા શાસનનું શું થશે, મારા શાસન હવે ક્યાં જઈ રહ્યો છે, અમે લોકો શું કરી રહ્યા છે. વર્ષોથી એક જ ઝંડો તમારા મોઢે સાંભળતો આવ્યો છું, સૌથી વધારે ટેક્સ જૈન સમાજ ભરે છે, અને ધૂળ પડી તમારા આ માન્યતામાં અને તમારી આ માનસિકતામાં. વર્ષોથી એક જ ઝંડો છે, જે બોલા મોદી માટે કઈ મળે નહીં રે ગોધરાકાંડ લઈને મૂકી દે, એમ આપણી પાસે પણ એક જ કારણ છે, સૌથી વધારે ટેક્સ તમે ભાઈ તમારું ચાલે શું છે તમને કહો. હું તમને એક ઘટના કહું ને, સંવેદના શૂન્ય જો જૈનો અમે હોઈએ તો ભૂલ કરતા નહીં કે ચાંદો ચરવડો ચોવિયાર મારા જીવનમાં છે માટે હું જૈન છું. જેની પાસે શાસન માટે સંવેદના ન હોય ને એને શાસનમાં પ્રવેશ જ નથી થયો. બહુ સભાનતાપણે કહું છું. થોડા તમને રેશિયો આપું કે શું ઘટનાઓ બનીને તમે લોકો કેવા શાંત હતા. લાસ્ટ આ એક મહિનાના સ્ટાર્ટિંગમાં, લાસ્ટ એક મહિનાની અંદર ભરૂચમાં 5 સાધ્વીજી વિહાર કર્યો છે. ત્યાં એક મુસ્લિમ વ્યક્તિ વિહાર સેવાના ગ્રુપના માણસો ભેગા છે, અને એમાં પાછળ એક માણસ પીછો કરતો હતો, પણ વિહાર સેવા ગ્રુપના માણસો હોવાના કારણે એ વારે ઘડે છુપાઈ જતો. સાધ્વીજીને દયા આવી, ગમે તે તો સાધ્વીજી માતૃ દયા કહેવાય, એક સ્ત્રી એટલે કરુણાની મૂર્તિ કહેવાય. એ બધા યુવાનોને કીધું કે ભાઈ તમે 4 વાગે ઉઠીને અમારા પાસે આવો, પાછા તમારે જઈને ફટાફટ પૂજા નૌકાશી કરીને કોઈને જોબ પર જવાનું હોય, જો અડધો કલાક 15 મિનિટ લેટ થઈ જશો તો તમે નૌકાશી કરવા નહીં રહો. હવે ગામ આવી ગયું છે, તમે જાઓ, અમે લોકો આવી જશું. 1 કિલોમીટર ગામ બાકી હતું. સાધુજી ભગવાને રવાના કર્યા બધાને, ત્યાં જોડો માણસ હાજર થઈ ગયો, એકદમ આવી ગયો, ચિલ્લા ચોટ કરવા લાગ્યો. પછી સાધુજીને બેલ્ટ કાઢી પોતાનું અને સાધુજીને પટ્ટે પટ્ટે મારવા લાગ્યો. આ ઘટના તમે સાંભળી છે. પટ્ટે પટ્ટે મારવા લાગ્યો, જોર જોરથી ચિલ્લાવા લાગ્યો. શું બોલે ખબર છે? સફેદ કપડે વાલે કો માર દૂંગા. આવું બધું કર્યું. 20-25 પટ્ટા માર્યા. સાધુજીને 100 રૂપિયા. વૃદ્ધ સાધુજી મહારાજને બચાવવા આવ્યા તો એને એવો ધક્કો માર્યો, 5 ફૂટ ફેંકાઈ ગયા. 5 ગમે તે તો સ્ત્રી હતી ના. આપણે પહેલેથી એવું શીખવામાં આવ્યું છે, સર્વ ધર્મ સંભાવ રાખો, સર્વ જીવો માટે ભાવ રાખો. એ ભાવમાં આપણે એટલા થીજી ગયા કે શાસનમાં આપણા નાક નીચેથી બધું લઈ જાય તોય અમારા પેટના પાણી ન હલે. આ એક ઘટના બની. બીજી એક ઘટના કહું છું, દિગંબર સંપ્રદાયની. સલામ ઠોકવાનું મન થાય. ખરેખર એ લોકોમાં છે પોતાના પક્ષ માટે, પોતાના ગ્રુપ માટે, પોતાના આ દિગંબર સંપ્રદાય માટે જે કુમારી છે. ઉત્તરાખંડમાં 2 સાધુ વિચરતા ગયા હતા. આપણે કદાચ તમે વિડીયો જોયો, મને ખબર નથી. ત્યાં એક બ્લોગર પહોંચ્યો. બ્લોગર એની સાથે જીવાજોડીમાં ઉતરી ગયો. એને કીધું આપકો નંગે હોने का किसने अधिकार दिया है? कि ये तो प्राकृतिक है, दिशा ही हमारे वस्त्र है, इसलिए हम दिगंबर कहलाते हैं. अंबर यानी वस्त्र, दिशा ही हमारी वस्त्र है. हम जन्म जिस प्राकृतिक अवस्था को जो जन्म में होता है उसी प्राकृतिक अवस्था को हमने पाया है. એની ભાષામાં મહાત્મા ધીમે શૈલીએ ધીમે જવાબ આપેલો. બોલો કૂદતાઈ વધતી ગઈ. લગભગ 15, 20, 25 મિનિટનો વિડીયો ઉતરી ગયો અને એને પોતાના બ્લોગના યુટ્યુબમાં અપલોડ કર્યો. સાહેબ એક પણ વસ્તુ પ્રૂફ વગર નથી બોલતો. 3 કલાકમાં જેવો વિડીયો અપલોડ થયો, શું પ્રેશર બનાવ્યું હશે, શું જુવાર ફાટી હશે, શું અંદર એ લોકોએ કામ કર્યું હશે. 3 જ કલાકની અંદર ઉત્તરાખંડના સીએમ નો ટ્વીટ આવી ગયું, અમારા પ્રદેશમાં, મારા રાજ્યમાં બનેલી આ ઘટના અક્ષમ્ય અપરાધ છે, આના પર કડકમાં કડક કાર્યવાહી ઉત્તરાખંડ સરકાર કરશે. સાહેબ કોઈ આતંકવાદીને પકડવાનો હોય ને એવી રીતે પોલીસની ફોજ ઉતારી દીધી, એને ગિરફતાર કર્યો, જેલ ભેગો કર્યો, 2-4 લાફાએ ઠોક્યા હશે.
2-4 દંડાએ માર્યા હશે, બધું જ કર્યું, અને છેલ્લે શું થયું? એને માફી માંગી એટલું જ નહીં, એનો માફીનો વિડીયો 3 જ કલાકમાં પાછો એના જ યુટ્યુબ પર અપલોડ કરાવ્યો. અને બીજા દિવસે એ 2 સાધુઓ જ્યારે આગળની વિહાર યાત્રામાં જતા હતા, ઓલો હાથ જોડીને પોતાની જાતને ધન્યતા માનતો હોય, પોતાને જાતને ભાગ્યશાળી માનતો હોય, એવી રીતે વિહાર કરે છે અને પોતે બોલતો જાય છે, मैं बहुत भाग्यशाली हूँ कि ऐसे इस धरती के महान संतों के साथ मुझे विहार और विचरण करने मिल रहा है. તમે કઈ સમજ્યા બંને ઘટનામાં? આ ઘટનામાં 3 કલાકના એક્શન લેવાઈ ગયું. ઓલા ઘટનામાં સાંજ સુધી કોઈએ એફઆરઆઈ કરી નથી. કોણ આગળ આવે, કોણ બગાડે? મારા થોડી છે એ કરશે સંગવાળા. ભરૂચનો મામલો હતો. એ દિવસે પણ બધા લોકોએ વિડીયો જોઈ અને પોતે પાવભાજીએ ઠપકારી, કોઈ હોટલમાં જઈ જમી આવ્યો, નહીં તો છેલ્લે તો કેરીની સિઝન તો ચાલુ જ છે. 2-4 વાટકા કેરી અંદરથી ઝાપટીને એક ઓળકાર ખાયા વગર ગોદડાના અંદર ઘૂસીને સૂઈ ગયો. ઓલા સાધ્વીને સોળ ઉપડી તો તમારા હૃદયમાં સોળ ઉપડે. એ સાધ્વીને જે પીડા થઈ, એ પીડા જો તમને થાય તો માનજો કે તમે સાચા અર્થમાં જૈન છો. બાકી આને સમાજ કહેવામાં બી અમને શરમ આવે છે. અમને 24 સંઘ ને 25મો તીર્થંકર કીધો, ઈ કહેવામાં પણ અમને શરમ આવે છે. સંવેદનાના ક્ષેત્રે આપણે શૂન્ય થયા, મૂર્તિ ખંડિત થઈ ગઈ, કચરામાં ફેંકી દીધી. મને ખાલી એટલું કહો, તમારા પિતાજીના ફોટા પર કોઈ પગ મૂકી દે, તમારા પિતાજીના ફોટા તમારી સામે ટુકડા કરી દે, તમારા પિતાજી તમારા માટે કેટલું બધું કર્યું, મોટી પેઢી ઊભી કરી, તમે મોટી પેઢીના વારસ બનાવ્યા, કરોડો અબજો રૂપિયા તમારા માટે કમાઈને મૂકી ગયા, અને એ પિતાજીના ફોટાને કોઈ ટુકડા કરી કચરાના ડબ્બામાં નાખી દે. બોલો એ ટાઈમે તમારું એક્શન શું હોય? શું હોય ભાઈ? પિતા માટે કઈ થાય તો અમે લોકો અગ્રેસિવ થઈ જઈએ. પરમ પિતાની મૃત્યુ તૂટે, અમારા પેટના પાણી ન હલે. આ તો બાળ માનો આપણે કે ચિંપરે મહારાજ રોડ પર ઉતર્યા. બાકી જો એ રોડ પર ના આવ્યા હોત તો કાયદા ઘટના બહાર પણ ના આવત, અને આવત તો પણ બહુ ન થાય. પાવાગઢનો મુદ્દો આજે આપણે લઈને બેઠા છીએ, પણ મારે તો તમને બધાને વિનંતી કરવી છે, માત્ર પાવાગઢનો મુદ્દો નહીં, સમગ્ર જીન શાસનમાં બધા મોરચાના મુદ્દા આપણે લેવા છે. એક બાજુ સાદીના વિહારો જોખમમાં, એક બાજુ આપણી દીકરીઓ અધર કાસ્ટમાં મેરેજ, એક બાજુ આપણા દીકરાઓ જીત કરે છે, હવે અમારી ઇન્ડિયામાં રહેવું નથી, અમારે બહાર જવું છે. આપણો તો બહુ મોટો મુદ્દો છે, આપણો તો બહુ મોટો વિચારની પ્રશ્ન છે. અમે 100 કરોડના ખર્ચે ઉપાશ્રય ભવનો બનાવો અને તમારા છોકરાઓ વિદેશમાં સેટલ થવા માંગતા હોય તો કોના માટે અમારે ઉપાશ્રય બનાવવાના? કોના માટે આવા ભવ્ય જિનાલયો બનાવવાના? કોના માટે કરોડની સંપત્તિ આના પાછળ લગાવી દેવાની? અમારા માટે. અમે તો ગમે ત્યાં રહી લેશું. આ ઉપાશ્રય અમારા માટે નહીં, તમારા માટે છે. આપણી દીકરીઓ થાય પછી બીજા નંબરમાં આપણા લોકોને ધર્મમાં પરિવર્તન થાય છે. ધર્મ પરિવર્તન નામે વિજયવાડાની બાજુના એક ગામ, છોકરાનું નામ કમલેશ જૈન. શું નામ છે? કમલેશ જૈન. ક્રિશ્ચન ટ્યુશનમાં એક છોકરો ભણતો હતો. ક્રિશ્ચન સ્કૂલમાં છોકરો ભણતો હતો. ક્રિશ્ચન ટીચરે એને ભણાવતા ક્રિશ્ચનમાં એવો ડાયવર્ટ કર્યો. અત્યારે કમલેશ જૈન, ઉંમર લગભગ 25 થી 35, 7 લાખ એના યુટ્યુબ પર સબસ્ક્રાઇબર છે, ઇન્સ્ટાગ્રામ પર 4.5 લાખ એના ફોલોવર છે, કદાચ વધી ગયા હશે. આ 6 મહિના પહેલાનો રિપોર્ટ છે. અને પોતે ક્રિશ્ચનનો પાદરી બની અને બધાને ક્રિશ્ચનમાં કન્વર્ટ કરવાનો એક મિશન લઈને છોકરો નીકળી પડ્યો છે. એની પત્ની, એના મમ્મી, એના પપ્પા હજી પણ ચુસ્ત જૈન છે. એની નાનકડી દીકરી અમારા આચાર્ય ભગવાનની નિશ્રામાં સિદ્ધિ તપ કર્યું. શું કર્યું? સિદ્ધિ તપ કર્યું. અને એ સિદ્ધિ તપના વરઘોડામાં પણ એ આવ્યો નહીં. સિદ્ધિ તપમાં આચાર્ય ભગવંતને બંધન કરવા આવ્યો નહીં. સિદ્ધિ તપમાં એક ચમચીથી પોતાની દીકરીની લાગણી માટે સિદ્ધિ તપમાં મગના પાણીથી પારણું કરવા પણ એ માણસ આવ્યો નહીં. માત્ર ને માત્ર એક જ વાત, આ બધા હંબત છે, આ બધા નરકમાં જવાના છે. આ દુનિયામાં સર્વોપરી કોઈ હોય તો ઈસુ છે, બીજું કોઈ નહીં. આપણા જ માણસો હવે આપણને કન્વર્ટ કરવામાં તુલ્યા છે. હજી બીજી ઘટના છે, મહિના પહેલાની. સૌરભ જૈન કરીને એક માણસ, એને પૈસાની તંગી, મોટા દેવાના ડુંગર નીચે દબાયેલો, ઘરમાં વૃદ્ધ મા બાપ બીમાર, સમાજ પાસે પૈસા માંગ્યા, કોઈએ હેલ્પ ના કરી. તદુપરાંત સંઘ પાસે કીધું હેલ્પ આપો, વગર વ્યાજે આપો, કોઈએ હેલ્પ ન કરી. પરિવાર પાસે ભીખ માંગવા ગયો, દર્દની ઠોકરો ખાધી, ન થયું. ચારે બાજુ હવે સુસાઇડ સિવાય હવે એની પાસે કોઈ ઓપ્શન નહોતું. એક મુસલમાન મિત્રએ એને બધી રીતે હેલ્પ કરી, ફિઝિકલી, પછી મેન્ટલી, પછી ફાઇનાન્શલી,
બધી રીતે એને હેલ્પ કરી 6-12 મહિનામાં એને એવો ઊભો કરી દીધો. 12 મહિના પછી એને એટલું બધો પ્રેમ ઇસ્લામ ધર્મ માટે થઈ ગયો, એને સ્વેચ્છાથી કીધું કે દોસ્ત, આ જૈન ધર્મ મારે જોઈતો નથી, આ જૈન ધર્મમાં કાંઈ નથી, કોઈ કામ આવતું નથી, મને તો કમ નસીબ છે કે આવા કુળમાં મને જન્મ મળ્યો છે, હવે મને તારો ધર્મ સ્વીકારવો છે. ઇસ્લામ ધર્મ એને સ્વીકાર્યું 6-12 મહિના પહેલા. હવે તમે જો સૌરભથી શું મને ખબર છે? સૈયદ અલી ખાન. સૈયદ અલી ખાને હવે મનમાં એક મિશન પ્રગટ્યું કે મારા જેવા કેટલાય જૈનો દુઃખી છે, કેમ ને એમને ઇસ્લામમાં લાવી દેવામાં આવે. અને 15 દિવસ પહેલા જૈન 100 એવા જૈન પરિવારોને કન્વિન્સ કરી, એના પ્રોબ્લેમ સોલ્વ કરી આપશું એવા વાયદાબાજી કરી 100 પરિવારોને ઇસ્લામમાં કન્વર્ટ કર્યા. તમારા પેટના પાણી નહીં હાલે, હું એટલે વાત કરીશ. તો કેટલા મોરચે લડશું આપણે? એક બાજુ તમે દેરાસરને ઉપાસ્ય માનવાવાળો આ પ્રજા હવે કોઈ વ્યાખ્યા બદલતા નથી. જે કોઈ પણ દેશ પાસે જાઓ ને તો સુરક્ષાનો ડિફેન્સનો બજેટ સૌથી હાઈ હોય છે. જૈન શાસન પાસે ડિફેન્સના બજેટમાં 1 રૂપિયો નથી. દેરાસર માટે અમારી પાસે પૈસા છે, ઉપાશ્રય માટે અમારી પાસે પૈસા છે, મોટી મોટી વાડીને હોલ બનાવવા માટે અમારી પાસે પૈસા છે, છરી પાલક શરૂ કરવા માટે અમારી પાસે પૈસા છે, ઉદ્યાન કરવા માટે અમારી પાસે પૈસા છે, આંબીલ ખાતા ચલાવવા માટે પૈસા છે. પણ કોઈ જીત તૂટી જાય તો એના માટે લડવા માટે પૈસા નથી. કોઈ સરકાર સામે પડવું પડે એ કેસ કરવા માટે અમારી પાસે પૈસા નથી. અમારી દીકરી જ્યારે કોઈ મુસલમાનના ઘરે ભાગી જાય, પાછી આવવા માંગતી હોય તો એને લાવવા માટે આપણી પાસે પૈસા નથી. આપણા દીકરા દીકરીઓને સંસ્કાર મળે, જૈનોના સંસ્કાર એનામાં ઊંડા ઉતરે, એના માટે અમારી પાસે પૈસા નથી. સંસ્કરણનો પણ બહુ મોટો મુદ્દો છે. સુરક્ષા હેઠળ અગર વાત થતી હોય તો પાવાગઢ નહીં, સમગ્ર જૈન શાસનની સુરક્ષા કરવાનું 4 હાથે નહીં, 10 હાથે નહીં, 500 હાથે લડવાનું છે આપણે. મેસૂરની એક ઘટના કહીશ, તમે હલી જશો. એક જૈન પરિવારનો છોકરો લગભગ 7-8 વર્ષનો, એ 8 વર્ષના છોકરાને સ્કૂલમાં મૂક્યો, ક્રિશ્ચિયન સ્કૂલમાં. એક નશો છે, સેન્ટ ઝેવિયર્સ જોઈએ, ફલાણા જોઈએ, ટીકણા જોઈએ, કોન્વેન્ટ જોઈએ. એમાં સ્ટેટસ તમારું મેન્ટેન થાય. સ્ટેટસ ગુજરાતીમાં આપણી શિશુવન છે, એમાં બી તમે હવે રાખવા તૈયાર નથી. ભાઈ આ સ્ટેટસમાં જામતું નથી. કંઈક મોટું લાંબુ ચોરું નામ હોય, આગળ સેન્ટ લાગેલો હોય, આવા જાતના શબ્દો લાગેલા હોય, બોલવામાં પણ સારું લાગે, પોતાની આંખ ફાટી જાય, ઓહો બહુ સારી સ્કૂલમાં ભણાવતા લાગો છો. એક માતા પિતાએ પોતાના 8 વર્ષના છોકરાને સ્કૂલમાં મૂક્યો. 8, 9, 10, 11 ને 12, 15 વર્ષની એજમાં એનામાં એક પરિવર્તન આવ્યું. એ 15 વર્ષનો થયો ત્યારે ઘરની અંદર નાવા જાય સવારે, ત્યારે પહેલા સ્ટાર્ટિંગમાં તો એવું લાગ્યું કે 15-20 મિનિટ કરે, 5 મિનિટમાં નાઈને દોડીને આવનારો માણસ સીધો 15-20 મિનિટ કરે. મમ્મી પપ્પાને એમ હશે. 2-3 મહિના પછી જોયું તો અડધો પોણો કલાક બાથરૂમમાં પડ્યો, બહાર આવ્યો. પછી મનમાં થયું કે આ કેમ આટલું કરે હશે? ગરમી છે, પાણીમાં પડ્યો રહેતો હશે, કદાચ ઉઠાડીને સીધો નાવા જાય છે તો અંદર સૂઈ જતો હશે. છોડો, ખખડાવીને એને કહે જલ્દી આવો બેટા, સ્કૂલમાં મોડું થાય છે. 4-6 મહિના પછી હવે 1.5 કલાક એ છોકરો બાથરૂમમાં રહેવા લાગ્યો. હવે મમ્મીને ડાઉટ કંઈક તો ગડબડ છે. છોકરાને પૂછ્યું બધી રીતે, છોકરો કોઈ જવાબ આપે નહીં. ના મમ્મી કઈ એમ જ. પપ્પાને વાત કરી કે 1.5 કલાકને ક્યારેક તો સન્ડેના દિવસોમાં 2-2 કલાક બાથરૂમમાં પડ્યો રહે છે, હવે કઈ ગડબડ લાગે છે, તમે કઈ કહો. પપ્પાને થયું કે હવે એને કઈ પૂછવામાં સાથ નથી. એક દિવસ એક કામ કરીએ, સીધો દરવાજો તોડી નાખીએ અને જોઈ લઈએ કે શું કરે છે. રોજ 1.5-2 કલાક બાથરૂમમાં કાઢ્યા છોકરો, ખબર નથી પડતી શું થાય છે. એક દિવસ નક્કી કર્યું માતા પિતાએ કે બાથરૂમ તોડી નાખો, દરવાજો તોડી નાખો અને જોઈ લેવું કે શું કરે છે. અને જો કઈ આવું અનિષ્ટ કરતો હશે તો એ ખેર નથી. બંને માતા પિતાએ પ્લાનિંગ કરીને બીજા દિવસે છોકરો નાવા ગયો. નાવા જાતાની સાથે બંને તૈયાર થઈ ગયા. બંને આમ આગળ ઉભા રહી ગયા. 2-4 ડગલા પાછા ગયા, જોરથી આમ ભાગ્યા અને ખંભાની દરવાજો તોડ્યો. તારે જે દ્રશ્ય જોયું એકદમ સ્તબ્ધ થઈ ગયા. છોકરો કટરમાંથી કકરોચ કાઢીને ખાઈ ગયો. બાપ જોઈને સીધો શાક કરી લાફો માર્યો. શું કરે છે નાળા? બચ્ચી પકડીને બહાર લાવ્યો. ત્યારે છોકરાએ હસતા કીધું પપ્પા ગમે તેટલું મારી લો, જે સ્કૂલમાં તમે મૂક્યો તો ત્યાં મારો એક ક્રિશ્ચિયન ફ્રેન્ડ હતો, રોજ કોકરોચની ચટણી લઈને આવતો તો, મને ચખાડી મને ભાવી ગઈ. 5 વર્ષથી એની કોકરોચની ચટણી ખાતો તો. ગયા વર્ષે હજી એ છોકરો મારો ફ્રેન્ડ બીજા સ્કૂલમાં જતો રહ્યો છે, તો તમે તો મને કોકરોચ નહીં
નહીં આપો એટલે ગટરમાંથી કાઢીને ખાવ છો. તમને ખબર છે કઈ સ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છે? માત્ર ને માત્ર પોતાના આડંબર દેખાડો, બસ હું ને મારું, આ જ વસ્તુમાં આપણે લોકો શાસનને દાવ પર લગાડે છે. તમારા કરતા તો ઓલો દુશાસન સારો, કે જેને ચીર અને કર્યું તો પણ મર્યાદાથી કર્યું. અમે તો અમારી શાસન માતાના પોતે જાતે બળાત્કાર કર્યા. મહાભારતની એક વસ્તુ તો સાચી હતી, ભલે પિતૃય ભાઈ હતા, કશ્ચિન હતા, પણ તો બી બીજા હતા. આપણે તો આપણા જાતે આપણી શાસન માતાનું ગળું ઘોટવા બેઠા છીએ, છાતીએ ચડી બેઠા છીએ. એને બળાત્કાર કરવા માટે બીજા હાથે આપણે સોંપી રહ્યા છીએ. આમાં કોઈ બગાડ થઈ શકે એમ નથી. તમે હો, હું હોઉં, કોઈ પણ સંપ્રદાયની કચેરીપતિ હોય, આચાર્ય હોય, સાધુ હોય, સાધ્વીજી હોય, કોઈ પણ હોય, અને હું તો કઈ બુદ્ધિ એવું પણ માનું છું કે સૌથી મોટી ભૂલ અમારા સમણ સંસ્થાઓની છે. આ કોઈ નહીં બોલે. બંને પક્ષોમાં ખાલી દોષારોપણ સિવાય કઈ ચાલતું નથી. શ્રાવકો કહે કે સાધુઓની ભૂલ છે, અમારા જેવા કે તમે સજાગ નથી, અમે તમને પ્રેરણા કરીએ છીએ. વર્ષોથી આજ ફૂટબોલની જેમ દોસ્તો પોટલો તમારા માથે, તમે અમારા માથે. પણ બહુ તટસ્થ વિચારણા સાથે હું કંઈક ને કંઈક માનું છું. તમે દાખલા સમજાવું. એક બોડી છે ને એક પ્રાણ છે. બોડીની અંદર બોડીની વેલ્યુ ત્યારે જ છે કે જેમાં પ્રાણ હોય. બોડીનો હાથ કપાઈ જાય પણ પ્રાણ ન જાય તો પણ બોડી જીવી શકતી હોય છે. બોડીની આંખ જતી રહે છતાં અંદર પ્રાણ બંધ હોય તો પણ એની જીવનની વ્યવસ્થા થોડી ખોરવાય, પણ સાવ વ્યવસ્થા જતી રહે એવું નથી હોતું. બોડીના પગ કપાઈ જાય પણ પ્રાણ બંધ હોય તો પણ એ બોડીને કઈ થતું નથી. પણ બોડીમાં બધું જ સારું હોય, પણ જો પ્રાણ જતો રહે તો એ બોડીને તમે થોડાક જ કલાકોમાં લાકડા ભેગા કરીને રાખ ભેગા કરી નાખતા હો છો. એવી રીતે શ્રમણ અને શ્રમની સંસ્થા એ પ્રાણ છે, શ્રાવક અને શ્રાવિકા એ બોડી છે. બોડી તમારી બધી જ બરાબર છે, કદાચ બોડીમાં ઉપર નીચે થાય ચાલશે, પણ પ્રાણમાં ગડબડ ન થવી જોઈએ. અમારા પ્રાણોમાં ગડબડ થઈ ગઈ. સાધુઓ વૃક્ષવાદમાં માનવા લાગ્યા, સાધુઓ જૂથવાદમાં માનવા લાગ્યા, સાધુઓ સમાજવાદમાં તમે માનવા લાગ્યા. અમે આ સમાજના, અમે તે સમાજના, સાધુઓને વેચવા લાગ્યા. આના કારણે અત્યારે સૌથી વધારે જે બધા જ સમાજો, ચાહે તબગત હોય, ચાહે અચલગત હોય, ચાહે એક તિથિ હોય, ચાહે બે તિથિ હોય, ચાહે કોઈ પણ હોય, બધા પોતાના ગચ્છ સંપ્રદાય, સમાજ અને જૂથ એને જ વધારે ગૌરવવંતુ બનાવવા, એને જ વધારે પબ્લિસિટી કરવા, એની સેફટી માટે વિચાર કરીએ છીએ. પણ આમાં અમારું શાસન સાવ સાઈડમાં થઈ રહ્યું છે. ક્યાંય શાસનની વાતો નથી. હું અને મારા ભક્તો હોય તો ભક્તો મારા માટે વિચારે. આપણા ગુરુ મહારાજ કેમ વધારે લોકો પહોંચે, આપણા ગુરુ મહારાજના વિડીયો આપણે લોકો સુધી પહોંચાડીએ, આપણા ગુરુ મહારાજની વાતો લોકો સુધી પહોંચાડીએ, આપણા ગુરુ મહારાજની લોકોને સાથે જોડીએ. ગુરુ સાથે જોડવામાં વાંધો નથી, પણ સાથે શાસનને પણ વચ્ચે રાખજો. નંબર 1 સંવેદના જોશે. શાસનના કોઈ પણ ખૂણે એવું એમ નથી કહેતો કે તમે બધા જ કે લડવા જવાના છો, પણ સંવેદના તો હોવી જોઈએ કે શાસનના કોઈ ખૂણે કંઈ થાય અને અમારી અંદરની આંતરડી કકડી જાય. એ દિવસે મૂર્તિ તૂટી પાવાગઢની અંદર કોઈના પેટના પાણી નથી હલ્યા. આ 12:30 અને 3 ની વચ્ચે ઘટના બની. ચિંપલે મહારાજ છેલ્લા 12 મહિનાથી એની પાછળ લાગેલા છે. 4 વર્ષથી હાલોલ અને સમસ્ત વડોદરાના સંઘો કેટલો આની પાછળ લાગેલા છે. પણ હવે તો આપણે એક વખત તો પરચો બદલાવી દીધો. બીજા કોઈ આપણી સામે આંગળી નહીં કરે. પણ આપણા જ એક નજીકના ભાઈથી આપણને બહુ મોટું દુખાવ છે. આપણા જ એક નજીકના ભાઈઓ હવે એ લોકો મોટી સાજિશ રચી રહ્યા છે. આપણા જ કોઈ નજીકના ભાઈઓ, તમે સમજી જાઓ તો બહુ સારું છે. હું અહીંયા લાઈવ ચાલે છે એટલે મોઢે બોલવા માંગતો નથી. આપણા જ એક નજીકના ભાઈઓ કાળી રાતે કંદોરા, કછોટા કે કંઈ પણ ઘસીને અને પોતાનો દાવો કરી નાખે કે આ તો અમારી પ્રતિમા છે, આ અમારું મંદિર છે, તો કોઈ નવાઈની વાત નહીં. જ્યાં નરેન્દ્ર મોદી પણ નોંધ લે કે આ પાવાગઢ સર્વ ધર્મ સદભાવનાનું સ્થાન છે, ત્યાં અમે માત્ર માતાજીને નારિયેળ ઓથેરીને સડસડાટ નીચે ઉતરી જઈએ. એ ખરેખર આ સંવેદન શૂન્ય વ્યક્તિ કરી શકે. સંવેદના વાળો વ્યક્તિ આવું કરી ન શકે. 11 જિનાલયથી શું શોભતું. તેજપાલે ગુગુલ રાજાને, ચાંપાને રાજાને હરાવ્યો અને એ જિનાલય બંધાવી ઉત્સવ કર્યા. આદિરક્ષિત સુરીશ્વરજી મહારાજે શિલ્પ શાસ્ત્ર પ્રમાણે એમની પ્રેરણાથી મહાકાલી માતાજીનું મંદિર બનાવ્યું. એટલું જ નહીં, એમની પ્રેરણાથી પણ ઘણા બધા મંદિરો ત્યાં બન્યા. આદિરક્ષિત સુરી મહારાજની સાધના સ્થળી, આદિરક્ષિત સુરીશ્વરજી મહારાજની આ પોતાની અચલકચની ઉદ્ભવ સ્થળી અને એમને વિધિ પક્ષની સ્થાપના કરી. પણ મારો મુદ્દો એ નથી, કેમ કે અચલકચ ગમે તે હોય પણ છે તો આપણો જ બધાનો. એક ગૌરવવંતુ ગજ આપણા શાસનનું હોય અને આપણે સુતા બેઠા હોઈએ એવું ખરેખર ચાલે નહીં.
તમારે અમે લોકોએ બધાએ સાથે મળીને મહાત્માએ મળીને એક લડત તો આપી દીધી, પણ સૌથી મોટી જવાબદારી હવે અમારા માથે નહીં, તમારા માથે આવેલી છે. અમે તો થોડું બચાવી લીધું, હવે શું? હવે એને ચલાવવામાં, એને સાચવવામાં સૌથી મોટી જવાબદારી, જો બીજાને તો હું નથી કહેતો, બીજા લોકો કરે તો બહુ ધન્યવાદ છે, પણ સૌથી પહેલી જવાબદારી કચ્છી સમાજની આવે છે કે ત્યાં આપણી આસ્થા જોડાયેલી છે. એ દિવસે જે ઘટના બની એ બધાની આસ્થા પર કુઠારાઘાત હતો. આસ્થાના બે ટુકડા હતા અને એના માટે હવે આપણી આસ્થાને સાચવવી એ આપણી પોતાની નૈતિક ફરજ છે. નંબર 1 સંવેદના જોઈએ, નંબર 2 સંગઠન જોઈએ, એકતા જોઈએ. એકતા માટે ઘણીવાર એવું લાગે પાઠ ઉપરથી અમે લોકો વિશ્વ મૈત્રીની મોટી મોટી વાતો કરીએ અને અમારા ઉપાશ્રયમાં કે અમારા નજીકના કોઈ કચ્છના મહાત્મા હોય એના માટે અમારા મનની અંદર એક કતરાતી નજર હોય, એક એમના માટેનો એક શું કહેવાય, એક નજર એવી હોય, નજર અંદાજ કરતા હોઈએ, એમના માટેનો અણગમણો ભાવ હોય, તો એ વિશ્વ મૈત્રીની વાતો જો એ સાધુ તમારી સામે મૂકતા હોય ને, એ વાતોમાં દુર્ગંધ મારે છે. ઘણી વાર એવું પણ જોવા મળ્યું છે કે સ્યાદવાદની મોટી વાતો કરનારા અમારા જેવા સાધુઓ પોતાના જ કોઈ આજુબાજુના ગચ્છ માટે કતરાતી નજરથી જોતા હોય છે. આ આખું વિશ્વ આપણો પરિવાર છે એવી વાતો કરનારા સાધુઓ, એ લોકો ઘણીવાર કોઈ કચ્છના સાધુ આવતા હોય તો પોતાની ગલી બદલી દેતા હોય છે. બહુ મોટું શાસન મારું છે, શાસન આપણું છે, શાસન માટે કંઈક કરી છૂટીએ એવી વાતો કરનારા કેટલાક સાધુ અને શ્રાવકો પોતાના કચ્છના ગૌરવને વધારવા, પોતાના સંપ્રદાયને, પોતાના જૂથને અને પોતાના સમાજને આગળ વધારવામાં ઠંડા કલેજે શાસનના નામ હેઠળ બહાર બહુ રૂપકનું નામ શાસનનું, એના નીચે પોતાના સ્વાર્થના રોટલા શેકતા હોય છે. જ્યાં સુધી આવી બદ ભાવના આપણા મનમાંથી નહીં જાય ને, ત્યાં સુધી આ શાસનનું શું થશે ને, બહુ મોટું અંધારું ચિત્ર સામે દેખાય છે. શ્રાવિકા, શ્રાવક, તમે સાચું કહો, તમને બહેનોને ખાસ કહો, તમારા છોકરાને તમે ભલે કચ્છ માટે લડ્યા, હું તમને ખાલી કહું, પૂનમના પક્કી કરવી કે 14ના પક્કી કરવી એ પ્રશ્ન મોટો, એક તિથિ સાચી કે 2 તિથિ સાચી એ પ્રશ્ન મોટો, ખતર કચ્છ લોકો પ્રતિક્રમણમાં પોતાની ગુરુની સ્તુતિ બોલે, અમે નથી બોલતા, એ પ્રશ્ન મોટો, કે તમારી દીકરીઓને મુસલમાન ઉપાડી જાય એ પ્રશ્ન મોટો, તમારા છોકરાઓને લોકો ક્રિશ્ચન બનાવી જાય એ પ્રશ્ન મોટો, તમારા આટલા સક્ષમ સમાજ હોવા છતાં પણ તમારા નજરની સામે તીર્થો હડપી જાય એ પ્રશ્ન મોટો, તમારા હોતે તમારા આટલા બધા વિનવણીના પત્રો પછી પણ એ લોકો મૂર્તિ તોડવામાં કેટલા ઓવર કોન્ફિડન્ટ હશે કે તોડી નાખો, આ નમાલી પ્રજાને કાંઈ નહીં કરી શકે, એ કરે એ પ્રશ્ન મોટો. મને બતાવો, મને કયો પ્રશ્ન મોટો? પ્રતિક્રમણ તમે કોઈ પણ કરો, તમે કોઈ પણ પ્રકારના આરાધના કરો, એનાથી કોઈ વાંધો નથી, બધાની મંજિલ, બધાનું લક્ષ્ય એક જ છે. ચાહે કોઈ પણ રસ્તે જાઓ, પણ કમસે કમ એટલું રાખજો, તમારી વિધિ, તમારી પ્રક્રિયાઓ, તમારી ક્રિયાઓ, તમારા પરંપરાની અમારી પરંપરા જે પણ હોય એને તમારા સુધી સીમિત રાખજો. શાસનનું નામ પડે એટલે નીકળી પડવા. કેટલા બધા મહાત્માઓએ આ શાસનને તમારા પાછળ, તમારા સુધી પહોંચાડવામાં બહુ લોહિયાળ ઇતિહાસ રચ્યા છે. તમે એમ ન સમજતા, 12મી શતાબ્દીની અંદર 5 લાખ શ્રાવકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. હું તમને રૂટ બનાવી આપું, મદ્રાસથી મદુરાઈની વચ્ચે દરેક ગામમાં સુડી લાગેલી છે, નીચે તકતી લાગેલી છે. 12મી શતાબ્દીમાં આપણી યાપનીય પરંપરાના જૈન સાધુઓને 50,000 સાધુઓને બે ટાંગથી પકડી સૈનિકો અને ઓલે સુડી હોય અને કુદામણ કે ગાચ કરીને અને સુડી બહાર ફેંકી ના દેવા, એક દિવસમાં 50,000 સાધુઓને ખતમ કરી નાખ્યા. તમને પ્રૂફ જોતા હો તો તમને રૂટ બનાવી આપું. એક ગામમાં જાઓ, દરેક ગામમાં સાધુઓને મારવા માટે સુડીઓની રચના કરવામાં આવી. ઘણીવાર એમ લાગે કે તમને કદાચ એની લોહીની શરમ પણ નડતી હોય ને, કદાચ તમને એમ લાગતું હોય ને કે આ બધા મહાત્માઓએ પોતાના પ્રાણની આહુતિ આપીને એ લોકોનો એક જ સુર હતો, અમે રહીએ કે ના રહીએ, શાસન લેવું જોઈએ, શાસનને મહત્વ આપવા માટે પ્રાણ પણ ગૌણ કરી નાખ્યા. એ લોકોએ આટલો લોહિયાળ ઇતિહાસ જે આપણો થયો, ધીમે 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 મોહમ્મદ બેગડાએ પાવાગઢને તોડ્યો, મોહમ્મદ બેગડાએ ગિરનારનો ગઢ તોડ્યો, માટે એને બેગડા કહેવાતા, અને એને આખું ધ્વંસ કર્યું. કેટલું કર્યું! બારોટોએ આપણા તીર્થોની રક્ષા કરી, બારોટો રામલા બારોટે અજયપાલથી તારંગત તીર્થ બચાવ્યું. કેટલા તરફ ઇતિહાસ કરાવો, અને આપણે આજે એકદમ ફ્રીજ જેવા થીજેલા, ફ્રીજ જેવા ઠંડાગાર, કોઈ ફરક ન પડે, જેને જે કરવું હોય કરો, જેને જે થવું થાય, કોઈ ફરક નથી પડતો. નંબર 2 સંગઠન જોશે, એકતા જોશે. તમે સાવવાની જોઈ છે,
તમે સાવેણીની ઉપરની દોરી ખોલ નાખો એ પોતે કચરો બની જશે, પણ જો બધા જ સળીઓને ભેગી કરીને જો કસતી દોરી બાંધો તો તમારા આ વિકાસ તો શું આખા મુંબઈનો કચરો સાફ કરી શકે એટલી તાકાત એ બધી સળીઓના સંગઠનમાં છે. આપણે વિખેરતા ચાલ્યા. આપણે કહું કઈ રીતે વિખર્યા? અમેરિકામાં ને સામૂહિક ખેતીનો એક પ્લાનિંગ હોય, એ લોકો સામૂહિક ખેતીની એક પ્રથા છે. પોતાની 2 હેક્ટર 5 હેક્ટર 10 હેક્ટર 25 હેક્ટર બધા પોતાની જમીન ભેગી કરે અને 25-30 ખેડૂતો શું કરે? સામે ખેતી કરે સાથે, અને જે પૈસા આવે એ સરખા ભાગે વેચે. એવું નહીં કે તારા 3 હેક્ટર તો 3 હેક્ટરના પૈસા મળે. એવી ત્યાં લોકોની પ્રથા છે, આજે પણ ચાલે છે. આપણે ત્યાં કેવું છે ખબર છે? એક બાપના 4 દીકરા હોય, 5 દીકરા, બરોબર, અને 10 એકર જમીન હોય, બધાને કેટલા ભાગે આવે? પછી એના 2 દીકરા હોય તો છેલ્લે પાનના ગલ્લા જેટલી જગ્યા મળે, ત્રીજી ચોથી પેઢી. અમે આ જ કરીએ છીએ. અમારા શાસનને અમે લોકો ટુકડા કરી આટલા જૂથો માત્ર મતભેદના હિસાબે, અને સાચું કહું ના બધા જે મતભેદો જે થઈ રહ્યા છે ને એમાં તમારા અહંકારના કારણે થઈ રહ્યું છે. બસ મારું ચાલતું નથી, મારું ચાલ્યું નહીં, મારું કંઈ સાંભળતા નથી, હું મારું અલગ કરીશ. અને પછી અમારા જેવા સાધુઓને તમારા જેવા 2-5 કરોડપતિ શ્રેષ્ઠી મળી જાય. સાહેબ ચિંતા નહીં કરો, અમે તમારી સાથે છીએ, જે રૂપિયા લાગે તમે અલગ થઈ જાઓ ગુરુથી. અને તમારા જેવા સાવકો સપોર્ટ આપે અને સાધુ પોતાનું જૂથ લઈને નીકળી પડે. અત્યારે આવા સફેદ કપડામાં ઘણા જૂથો નીકળી પડ્યા છે જે અંદરથી શાસનને ખોખલા કરી રહ્યા છે. આપણને બહારના દુશ્મનોથી બહુ ભય નથી, આપણા અંદરના દુશ્મનોથી બહુ મોટો ભય છે. આપણા અંદરના દુશ્મનો આપણા અંદરથી ગોળી ખાય છે. ખાસ સાવધાન રહેજો આવા સફેદ કપડાના જૂથોથી કે જે સાધુના વેશમાં લઈને મોટી રૂપકડી શાસનની વાતો કરનારા અને પછી પોતાના કચ્છમાં કન્વર્ટ એટલી સેફલી, એટલા સોફ્ટલી તમને ખબર ન પડે એવા કન્વર્ટ કરી અને પોતાના જૂથો વધારી રહ્યા છે, જેમને શાસન સાથે કોઈ લેવા દેવા નથી. નંબર 1 સંગઠન જોઈએ. હું તમને અહીં સુધી કહું, તમારા જે તે સંઘોમાં કોઈ પણ સાધુ મહારાજ આવે અને જો ટુકડાની કરવાની વાત કરે, સંઘને તોડવાની વાત કરે, પોતાના પક્ષની મજબૂત કરીને બીજા પક્ષ ખરાબ છે એ વાત કરે ને, પુણ્ય નિધાન મહારાજે કીધું છે, આ રેકોર્ડ બતાવી દીધો, એ સાધુને ઝાપટ મારી નીચે ઉતારી દીધો. કહી દેવાનું સાહેબ હવે બહુ તોડવાનું થયું, હવે તોડવા નહીં દઈએ અમે તમને. તમારા પક્ષનું તમે રાખો, અમને આદર ભાવ છે, પણ તમારી ક્રિયા તમારા સુધી સીમિત રાખો. શાસન ચારે બાજુથી વેચાવા નીકળી ગયું છે, સાવ કચરાને કૂટી કોણીના ભાવમાં વેચાઈ રહ્યું છે, ચારે બાજુથી આક્રમણ છે. તમે હજી આમાં 1 દીધી 2 દીધી 3 તોય 4 તોય એમાં જ પડ્યા છો. આવું કહેતા તમે હવે શીખવું પડશે. સાચા અર્થમાં હવે તમે અમારા મા બાપ બનો. કાન પટ્ટી પકડો અમારી. કઈ દેવાનો મારા સાહેબ નહીં ચાલે આ વસ્તુ. તમારે શાસનની વાત કરો, અમારા આત્મકલ્યાણની વાત કરો ત્યાં બરાબર છે, પણ તમારે કોઈ પક્ષમાં, કોઈ સંઘમાં મારવાડી કચ્છી, ખોખારી, વાગડ વિસા ઓસવાલ કે કુડાગર સાચોવીસી કે દશા શ્રીમાળી આવા સમાજમાં ટુકડા કરવાના પાપ તમે નહીં કરો, એ અમે જોઈ લેશું. નંબર 1 સંવેદના, નંબર 2 સંગઠન, નંબર 3 સદભાવના જોઈએ. દરેક માટે એવી સદભાવના આપણામાં હોવી જોઈએ. કોઈ પણ દેખાય આ મારો વ્યક્તિ છે, આ મારો છે, આવો ભાવ આપણે અંદર હવે ઉભો કરવો પડશે. જીન પ્રેમ મહારાજ અચલગચના હતા. એમને એવું વિચાર્યું હોત કે આ તો સાહેબજી અચલગચનો છે, મારે કેટલા ટકા તો સાહેબ શું થાય? કલાપ્રભ સાગર સુરી મહારાજ કોઈ તબગજના સંઘ એમની પાસે કોઈ સમસ્યા લઈને આવે અને સાહેબ કે તમે તમારા જાણો અમારું શું? આવું થયું હોત તો શું થાય? અમે લોકો એવું નથી. આજે પણ એવા આચાર્ય ભગવાન તો સાહેબજી છે ને, સાહેબજી એટલા સરળ મના છે. આખા કચ્છ પ્રદેશમાં 2 પ્રદેશ છે, એક વાગડ અને એક કચ્છ, બરોબર, અને બંને કચ્છમાં એક જ નામના 2 સૂર્ય કુદરતે ઉગાડ્યા. કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ, કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજ, અને બંને કચ્છાધિપતિ બન્યા. કમ નસીબી હે કે સાહેબ હમણાં 2-4 વર્ષ પહેલા કાર કરી ગયા, પણ સાહેબ છે છતાં પણ હજી બી એક સૂર્ય કચ્છમાં જીવે છે, હજી બી જીવંત છે, હજી પણ તમારી પાસે ઓપ્શન છે, હજી પણ સાહેબે ગુણ સાગર સુમાના પડખા સેવ્યા છે. હજી કચ્છી સમાજને કહું છું, પામી જાઓ, અંદરના વિગ્રહ છોડી દો, અંદરના ક્લેશોને ઓછીરાવી દો, અંદરના બધા ભેદભાવને વિસર્જન કરી દો. સાહેબ આપ અમને કહો અમે શું કરવું છે, જો તમે પામી જશો. બાકી પાછળના લોટમાં હવે કોઈ દમ નથી. આ બધો છેલ્લો લોટ બચ્યો છે. મહાપુરુષો બહુ સ્પષ્ટ કહું છું, અમારામાં કાંઈ નહીં મળે તમને. જે એમની પાસે પરિણતિ છે, જે એમની પાસે સંયમની ચુસ્તતા છે, જે એમની પવિત્રતા છે, જે એમની પરિણતિ છે, એ આપણી પાસે પાછળ હવે મળવાની નથી. સાહેબ આવ્યા ને ત્યારે મનમાં એક ભાવ આવ્યો, સાહેબ
સવારથી એક જ વિચાર ઘૂમરાતો હતો, છેલ્લા 3 દિવસથી દૂધ મોડું હતું, આ પધાર્યા, આજે દૂધ મીઠું થઈ ગયું. 3 દિવસથી અમે લોકો રોકાયેલા છીએ, પણ મોડાસ હતી. સાહેબ જેવા ભળ્યા અને દૂધ મીઠું અને મધુરું થઈ ગયું. બસ આવા મધુરતાના સંબંધો અમારા વર્ષો સુધી ટકેલા છે અને ટકેલા રહેશે, એવી ભાવના સાથે સદભાવના જોઈએ. અમારાથી શીખો. એક જ આમન્યના પાઠ ઉપર બેસી શકતા હોય તો પછી શા માટે આપણે લોકો માટે દુર્ભાવ લાવવાનો? તમે ખોટા, તમે અલગ, તમે આમ, તમે તે. હું અહીંયા જયારે ચોમાસું કરવા આવ્યો ને એટલે પૂનમના મારે સૂકું શાક ખાવાનું, તકલીફ થઈ ગઈ. પણ ખરેખર બહેનોને કહેવું પડે, પોતે સૂકું શાક ન વાપરે પણ અમને વપરાવતા. આમ સલામ ઠોકવાનું મન થાય કે ખબર પડી કે અમારે 14 ખાખી હોય અને બીજા દિવસે જાઓ તો અમારા માટે મગનું શાક બનાવ્યું હોય, બીજા દિવસે મગનું શાક. મેં કીધું ભાઈ ગેસ થઈ જાય છે, મને સૂકું શાક ખાવતું નથી. સાહેબ ચિંતા નહીં કરો, આટલા વખતથી થઈ હશે. પોતે સૂકું શાક ન વાપરે પણ આપણા ત્યાં માતમાં બરાબર એમને લીલોતરી વપરાવે, પોતે સૂકું શાક વાપરે. ખરેખર પરેલમાં જ બની શકે, બીજે ક્યાંય ન બની શકે. બાકી કઈ દે મારા સામે અમે તો અચલ વ્યક્તના છીએ, અમે તો પૂનમના 25 કરશું, તમારે ઓરવો તો ઓરો, તો ખાકડો દૂધ છે લઈને હાલતા થાવ. આવું ન હોય. આવી સદભાવના દરેક સમાજે આ સંઘ પાસેથી શીખવા જેવું છે. અને ત્રીજા નંબરમાં સૌથી મહત્વનો મુદ્દો સુરક્ષા જોશે. સુરક્ષા માટે હવે શાસ્ત્રકાર ભગવંતોએ એક સરસ દસ્તાન આપી, રત્નાવલી કરીને ગ્રંથ છે, જો નામ ન ભૂલતો તે મેં વર્ણન આપ્યું છે. એક વ્યક્તિ એવો છે જે રોજ પર્વતિથિય તપાદી કરે છે, કૌશળાદી કરે છે, એવો જીવનભરનો કર્મનો ત્યાગ, અભ્યાસનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, નિત્ય પૂજા કરે છે, તો 2 ટનનું પ્રતિક્રમણ કરે છે. આવો એક આરાધક છે, પણ મનમાં શાસનની સુરક્ષાનો એક છાંટો એનો ભાવ નથી. એક વ્યક્તિ છે જે રાત્રિ ભોજન પણ કરે છે, જે કદાચ ક્યારેક કંદમૂળ પણ ખાઈ લે છે, ક્યારેક એનામાં આચારના નામે કંઈ જ નથી, પણ જ્યારે પણ શાસન પર આફત આવે ત્યારે પોતે કૂદી પડે અને શાસન બચવું જોઈએ એવી ભાવના એનામાં હોય. આ બંને ચિત્રો મૂકીને છેલ્લે શાસ્ત્રકાર ભગવંતે કીધું છે કે આમાંથી ચડ્યા તો કોણ? તમારા હિસાબે શું શાસ્ત્રકાર ભગવંતે શું કીધું પછી કહીશ? શાસન રક્ષા કરનાર. તમે ગમે તેટલા આચાર કરો, ગમે તેટલી આરાધના કરો, પણ આરાધના ત્યાં બધું જ લૂંટાઈ જતું હોય અને તમે મજેથી એક સામાયિક પૂરી કરવામાં પડ્યા હો, ત્યાં બધું જ છીનવાઈ જતું હોય અને તમે પ્રતિક્રમણમાં જ તમે અટવાયેલા હો, ત્યાં બધું જ તમારું બધું જ ખતમ થઈ રહ્યું હોય, બધા જ કોરી ખાતા હોય શાસનને, અને તમે મજેથી સીધી તપ કરી પોતાનો આત્મગૌરવ વધારતા હો, તો પછી માનજો કે શાસનની તમને પડી નથી. તો એ આરાધનાનું વેલ્યુ અને આરાધનાની મૂલ્યાંકન માત્ર 0.000 છે. અને તમારી પાસે આરાધના નામે કંઈ નથી, પણ શાસનને બચાવવાની ભાવના છે, તો 100% તમે સાચા આરાધક છો. આ મારા ઘરની વાત નથી કરતો, પણ શાસ્ત્રની વાત કરું છું. શાસ્ત્રકાર ભગવંતો પણ માને છે શાસનને બચાવનારો મહાન છે, શાસનને બચાવવાની ભાવના રાખો, એકદમ ઉચ્ચ કોટીનો આરાધક છે. તમને ખબર છે ચંદ્રશેખર મહારાજે એક વખત કીધેલું, હું શાસનનો ઘણીવાર છે ને કોઈની આચાર્ય પદવી થાય, કોઈની કન્યા પદવી થાય, કોઈને શ્રાવકોને શ્રાવક રત્નનો એવોર્ડ અપાય, શાસન રત્નનો એવોર્ડ અપાય, સંઘ રત્નનો એવોર્ડ અપાય, સમાજ રત્નનો એવોર્ડ અપાય. આ બધી પદવીદાન થાય ને તો ચંદ્રશેખર મહારાજ એવું વિચારતા હતા કે ભાઈ આચાર્ય અને સાધુને આવા એવોર્ડો લેવા કરતા એમાં તમે કેટલા ખરા છો ખબર નથી, શાસનના એક વફાદાર પુત્ર બનીના ભાવમાં તો પણ ઘણું થશે. અને આપણી જાતે શાસનના શ્રાવક તો શું, એક વફાદાર પુત્ર બની કે જે કોઈ પણ શાસન પર આંચ લાવે, એક દૂષણ કોઈ કરે તો ભાવ કરીને ભોગીને બહાર કાઢીશ, જો જબરદસ્તી કરે તો એને કાઢીને પણ એને નુકસાન પહોંચાડીને પણ બહાર કરીશ, પણ મારા શાસનના અંદર ઘૂસવા નહીં દઉં, મારા શાસનને કોઈને ટચ નહીં કરવા દઉં, મારા શાસનના કોઈ પણ મુદ્દાઓને કોઈ પણ જગ્યા ઉપર કોઈ નુકસાન એને કરવા નહીં દઉં. આવો ભાવ ચંદ્રશેખર મહારાજ એક વખત બોલ્યા હતા. અને ખરેખર લાગે કે હું પણ મારી જાત માટે કહું, સાહેબે કીધું એટલે કે આ જન્મમાં સાચો સાધુ નહીં, પણ એક સાચો નિષ્પક્ષ તટસ્થ શાસનનો એક વફાદાર પુત્ર બનવામાં પણ સફળ રહ્યો ને, તો હું આ ભાવને સફળ માનીશ. એ જ મંગલ ભાવના સાથે સમય ઘણો થયો છે. તમે તો મને કેટલા દિવસથી ચાંપી જ રહ્યા છો, પણ હજી ઘણા કેટલા કચ્છી સમાજના મોભીઓ, માતબર વ્યક્તિઓ આજે પધાર્યા છે. બધાએ પોતાની હૈયા વડાળ કાઢવાના છે, પોતાની વેદનાને વ્યથાને પ્લેટફોર્મ આપવાના છે, તમારા સુધી પહોંચાડવાના છે. પણ આજની આ સભા માત્ર ને માત્ર પ્રવચન સુધી સીમિત ન રહી જાય, માત્ર ને માત્ર તમારી એક સામાયિક સુધી સીમિત ન રહી જાય, માત્ર ને માત્ર એક નૌકરવાળી ગણવા સુધી સીમિત ન રહી જાય.
અને માત્ર ને માત્ર નૌકારસી વાપરીને હાથ લૂંચી ભાગી જવામાં સીમિત ન રહી જાય, કાંઈક નક્કર પગલાં લેવાય. એટલે મેં તમને પહેલા કીધું, મહાત્મા એ તો તીર્થ આપણને સુકૃત કર્યું. સરકારના સકંજામાંથી અશોક પંડ્યા એટલે આરએસએસ તો બહુ મોટો માણસ, એને માફી માંગવા સુધી પણ મજબૂર કર્યું. અમે એને જેલ ભેગા કરવામાં માનતા નહોતા. થાય તો અમે અમારું પણ ગૌરવ નંદાયું હતું, પણ બસ એટલી જ વાત કે એને જે કૃત્ય કર્યું છે એની ક્ષમાનો અપરાધ ભાવ હોવો જોઈએ. અને પદ્મસાગર શ્રીમાન પાસે સંવેકભાઈ, હર્ષભાઈ સંઘવી, હાલોલના વિપુલભાઈ અને આપણે સુરેન્દ્રભાઈ જે મહાકાળી મંદિરના ટ્રસ્ટના પ્રમુખ છે, અને સાથે અશોકભાઈ પંડ્યા, આ બધા ભેગા થયા અને એમણે ક્ષમા યાચના માંગી કે જે કૃત્ય કર્યું છે એ કૃત્ય અમારે ન કરાય પણ થઈ ગયું છે, એટલે એના માટે અમે ક્ષમા યાચના કરીએ. અને પદ્મસાગર મહારાજે સુગર કોટેડ એવી કડવી ગોળીઓ પણ હિત શિક્ષા રૂપે એવી આપી, તમે સાંભળો ભૂલી જાઓ. સુગર કોટેડ, દુઃખ લાગે નહીં પણ પ્રોપર મેસેજ એને પહોંચી જાય એની હિત શિક્ષા આપી. હવે આવનારા ભવિષ્યમાં પાવાગઢ માટે વિચારવું પડશે. તમને હજી ફરી યાદ કરાવું, એક મોટા આક્રમણથી આપણે બચ્યા છીએ, પણ આપણા નજીકના એક ભાઈઓ હવે નંગી તલવાર લઈને, બહુ મોટી તૈયારી લઈને કિલ્લાની પાછળ છુપાઈ લપાઈને બેઠા છે. જો શ્વેતંબર સમાજ જો જાગૃત નહીં થાય તો પાછો આ મોરચો બીજો ઉભો થવાની સંભાવના છે. તો પછી વિસાવસ્વાલ કે જે બી સમાજ આવ્યો છે એને એક સાધુની નમ્ર વિનંતી છે, એક વફાદાર પુત્રની વિનંતી છે કે તમે લોકો હવે આ તીર્થને સાચવી લો. અને એટલું જ નહીં, આપની કચ્છની ધરા પર જે પ્રાચીન તીર્થો આપણા કચ્છી શ્રેષ્ઠીઓએ જે જિનાલોએ બનાવ્યા છે એની પણ સાચવણી થાય અને આ નોબત હવે કચ્છમાં પણ ન આવે એની ખાસ તકેદારી રાખી મનમાં શાસન પ્રેમ, શાસન દાજ, શાસન પરસ્તી, શાસન રાગ અને શાસન માટે કરી ચૂકવાની ભાવના સાથે આ પ્રવચનને ઉભા થઈ અને આ ભાવના લઈને જશો તો